નમસ્કાર દર્શક મિત્રો, હું હાર્દિક ત્રિવેદી અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમ છે નક્ષત્ર નિવેશ. નક્ષત્ર નિવેશ કાર્યક્રમમાં આપણે માર્કેટ, શેર બજાર અને જ્યોતિષ અને એની ગણના કરીએ છીએ અને બંનેને સાથે મળવીને તમને એક નવો રસ્તો મળે, તમને જ્ઞાન મળે, તમને પથ પ્રદર્શન થાય તમારું, એના માટેનો મારો નાનકડો પ્રયાસ છે. આ બુલેટિનમાં આપણે જોવા જઈએ તો માર્કેટની ચાલ સાથે સાથે ગ્રહોની ચાલ કેવી થાય છે એના ઉપર આપણે નજર કરીશું. સાથે એ પણ અમે પ્રયત્ન કરીશું કે આપને જે આ આગામી વીકના આગામી સપ્તાહની અંદર માર્કેટ કેવું રહેશે, ગ્રહોની કેવી ચાલ રહેશે, ગ્રહોની કઈ યુતિ થઈ રહેશે એના ઉપર વાત કરીશું. અને આમ જોવા જઈએ ને તો માર્કેટ અને જેને કહેવાય છે સેન્સેક્સ અને સેન્ટિમેન્ટ, એ બંનેની સાથેનો કંઈક સમન્વય છે કે ભાઈ જે સિક્કાની બે બાજુ છે. તો આ જોવા જઈએ તો ઘણી વખત એમ થાય કે જ્યારે શનિ અને રાહુ ભેગા થાય તો ક્રૂડને અસર થાય છે. આપણે જોવું છે તાજેતરમાં આપણે જોયું તો મંગળ શનિ રાહુની જે અસર થઈ હતી એના માર્કેટની અંદર ખાસી વોલેટિલિટી આપણે જોવા મળી હતી. તો ક્યાંક ને ક્યાંક ગ્રહો આપણને અસર કરતા હોય છે. અને જોવા જઈએ તો આપણે એ છે કે જ્યારે ભરતી અને ઓટ આવે છે, ચંદ્રની કળાઓ છે, એ રીતે માર્કેટમાં જેમ માણસના સેન્ટિમેન્ટ બદલાય છે એવી રીતે માર્કેટના પણ સેન્ટિમેન્ટ બદલાય છે. ક્યારેક માર્કેટ છે એ પોઝિટિવ તેજીમાં જાય છે, ક્યારેક માર્કેટ નેગેટિવમાં મંદીમાં આવી જાય છે, અસર કરતા હોય છે. તો આ બધા વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું અને જોઈશું કે ભાઈ આ પ્રકાશ પાડીશું વિષયો ઉપર કે ગ્રહો, નક્ષત્ર અને માર્કેટ કઈ એકબીજાને અસર કરે છે. અને આપણે એ પણ જોઈશું કે આગામી સમયની સપ્તાહની અંદર માર્કેટ કેવું રહેશે ગ્રહોની ચાલતી. તો અમારી સાથે અત્યારે મહાદેવભાઈ પૂજારી જોડાયા છે, જે મેદની એસ્ટ્રોલોજી એના બહુ જાણકાર છે, પ્રખર જાણકાર છે. અને એમની જો વાત માનીએ તો એ કહે છે કે મેદની જ્યોતિષ છે એ મેદની જ્યોતિષ એ એવા પ્રકારનું જ્યોતિષ છે કે એની અંદર જ્યોતિષની 16 કળા અંદર આવી જાય છે. તો મહાદેવભાઈ, આપનું સ્વાગત છે અમારા બુલેટિનમાં. નમસ્કાર. અને આપણે જો એમને સીધા પૂછીએ, ભાઈ આપણે વધારે ચર્ચા નથી કરતા, સીધા જ એમને જઈને પૂછીએ કે મંગળ, શનિ અને રાહુ બજાર ઉપર અસર કરે છે. અને ખાસ કરીને શનિ અને રાહુ જ્યારે મંગળની સાથે યુતિ કરે છે ત્યારે માર્કેટ ઉપર શું શું અસર થાય છે. આવો સીધા આપણે એમને જ પૂછીએ અને એમના જ મુખે સાંભળીએ કે આ બધા જે ગ્રહોની યુતિ બને છે તો માર્કેટ ઉપર શું અસર થાય છે. શનિ જે મંદગતિનો ગ્રહ છે, જેને લંગડો પણ કહી શકાય, અને એ ખૂબ જ મંદ ગતિ અને એની સાથે એકદમ સંકોચિત થિયરી સાથે ચાલવાવાળો ગ્રહ છે. અને મંગળ જે છે રાજસભાનો સૈનિક છે, એમ કહીએ તો સેનાપતિ છે, અગ્નિ તત્વનો કારક છે, આવેગનો કારક છે. અને આ જે મંગળ જે છે એની ઇફેક્ટ જ્યારે પણ આવે તો માર્કેટમાં ફૂલ વોલેટિલિટી આવી જતી હોય છે. ખાસ કરીને મંગળ સાથે કોઈ પણ ગ્રહનો, જેમ કે રાહુનો સંબંધ હોય ત્યારે એની ઇફેક્ટ બહુ એટલે સડનલી તેજી અને મંદી, અમુક વખત 500-1000 પોઈન્ટના પણ જે અપ ડાઉન થતા હોય છે. અને શનિ એક એવો ગ્રહ છે જે મંદીનો કારક છે અને એકદમ સંકોચિત ગ્રહ છે. અને એની ગતિ જે છે એ ખૂબ જ મંદ ગતિનો ગ્રહ છે. અને એ હંમેશા સ્ટોક માર્કેટ માટે મંદીકારક ગ્રહ કહેવાય છે. પરંતુ આ જ શનિ મંગળ સાથે યુતિ જ્યારે કરતો હોય તો એ કોમોડિટી માર્કેટમાં તેજીનો કારક છે. છેલ્લા કેટલાય સમયથી આપણે જોતા હતા કે એક જ સિચ્યુએશનમાં કે જ્યારે ગોલ્ડ 60-70 હજારની આસપાસ ચાલતો હતો, પણ જ્યારે આ લોકોના સંબંધ થવા આવ્યા એની પહેલાંથી માર્કેટમાં જે છે કોમોડિટી માર્કેટમાં એકાએક તેજી થઈ. યુદ્ધ પછીનો વસ્તુ છે કે જે પછી સ્ટાર્ટ થયો, પરંતુ માર્કેટમાં ગોલ્ડમાં તેજી જે છે એની પહેલાંથી જ આવી ગઈ હતી. અને હંમેશા શનિ અને મંગળ, શનિ મંદ ગતિનો કારક છે છતાંય એને કેમિકલ અને ભૂમિથી સંકળાય છે. અને મંગળ જે છે એ ભૂમિનો કારક જ છે અને એને પણ સાથે સંકળાય છે. એટલે ખનિજથી લઈને જમીનથી નીકળવાવાળી દરેક વસ્તુ સાથે આની ઇફેક્ટ જે છે, આ યુતિની ઇફેક્ટ હંમેશા થતી જ હોય છે. અને ખાસ કરીને ઇક્વિટી માર્કેટને જો જોઈશું તો આ બંને કોમોડિટી અને ઇક્વિટી મોસ્ટલી અપોઝિટ ચાલતા હોય છે. એટલે કે કોમોડિટી માર્કેટમાં જ્યારે તેજી હોય ત્યારે ઇક્વિટી માર્કેટમાં મંદીની શક્યતાઓ વધારે હોય છે.
આઈટી સેક્ટર સાથે પણ શનિ સંકળાયેલો છે અને મંગળ પણ સંકળાયેલો છે. અને આ બંનેની યુતિ જે છે એ ઇક્વિટી અને આઈટી, આજે અફવાઓમાં જે પણ હોય અને રિયલમાં પણ હોય, એઆઈના નામથી આઈટીમાં ખૂબ જ મંદી આવી હતી અને એ જ મંદી નિફ્ટીને પણ, સ્ટોક માર્કેટને નીચે લઈ આવી છે. અને એની સાથે આ જ યુતિ કોમોડિટી ગોલ્ડ અને વિશેષ કરીને ગોલ્ડ અને સિલ્વરમાં બહુ જ સારી તેજી અને છેલ્લા કેટલાય સમય પછી, એટલે એક મોટો, ખૂબ જ ઓછા સમયમાં આટલી મોટી તેજી જોવામાં આવી છે. અને મંગળ, શનિ અને રાહુ ભ્રમનો કારક છે અને લાલચનો ગ્રહ છે. આમાં જે લોકોએ સિલ્વરમાં અને ગોલ્ડમાં, એટલે કે સોના ચાંદીમાં કર્યું લાલચ, એમાં ટોપ પર બાય કરીને ફસાયા પણ છે. આ બધું રાહુ જ કરાવે છે. મંગળ અને રાહુ 20 તારીખે એમની યુતિ થવાની છે. હજી એની ઇફેક્ટ આવશે એ પછી આવશે, પણ એની ઇફેક્ટ જે છે પહેલેથી જ, એટલે કે દીપ્તાંશમાં આવે, બંને ગ્રહ એકબીજાના દીપ્તાંશમાં આવે તો એની ઇફેક્ટ ચાલુ થઈ જતી હોય છે. એટલા માટે શનિ, મંગળ, રાહુ આ ત્રણ જે છે માર્કેટ ઉપર ઇફેક્ટ કરે જ છે અને ઇક્વિટીને ડાઉન તરફ લાવે છે અને કોમોડિટીને અપસાઇડ રાખે છે. તો દર્શક મિત્રો, આચાર્યજીએ સરસ રીતે સમજાવ્યું કે શનિ, મંગળ અને રાહુની જે યુતિ થાય છે એના ઉપર કેટલી અસર થઈ રહી છે. અને આ જોવા જઈએ, આ ત્રણેય યુતિ જો ભેગી થાય તો એમાં જોવા જઈએ ને, જ્યારે મંગળ, શનિ, રાહુ એક સાથે એક્ટિવ થાય તો એની છે ગ્લોબલ માર્કેટ ઉપર અસર થાય છે. સાથે જોવા જઈએ તો ગ્લોબલ માર્કેટ ઉપર જે અસર થાય છે અને એના કારણે વોરનું ટેન્શન પણ થાય છે, એ પણ જણાવ્યું. સાથે જો કમોડિટીમાં અચાનક સ્પાઇક આવે, આપણે જેમ શાસ્ત્રીજીએ કીધું કે ભાઈ ઉપરના ભાવે જે લોકો ચાંદી લીધું છે એ લોકો અત્યારે પસ્તાયા છે, કારણ કે અચાનક જે સ્પાઇક આવી પણ ડાઉન સાઇડની સ્પાઇક આવી, એટલે ક્યાંક અસર કરતા હોય છે. તો માર્કેટની અંદર જે વોલેટિલિટી દેખાય છે. તો શાસ્ત્રીજી, મારે અહીંયા એ પૂછવું છે કે આ વોલેટિલિટી છે એ આપણને કોઈ એવી રીતે ખ્યાલ આવી શકે કે જે ગ્રહોની યુતિ બને છે અને માર્કેટમાં જે વોલેટિલિટી છે એની પાછળનો જે કહેવાય મેઇન વિલન કે મેઇન હીરો એ કોણ હશે? આની આ બધી અત્યારે જે થઈ રહી છે માર્કેટમાં વોલેટિલિટી, એની પાછળ આપણે જોવા જઈએ તો મેઇન કેરેક્ટર તો આપણે કહીએ ટ્રમ્પ ને, ઈરાન ને, અમેરિકા ને એ બધા છે, પણ ક્યાંક આપણે જોવા જઈએ તો ગ્રહો એ આની અંદર અસર કરે છે ખરી? કરે છે. 2021માં મારી સાથે જે સંકળાયેલા હતા એ બધાને આપણે એક જ વસ્તુ કહ્યું હતું કે એક ઘર ગામમાં હોવું જોઈએ. પ્લુટો જેવો ગ્રહ જ્યારે અભિજીત નક્ષત્રમાંથી પસાર થાય છે એ સમયમાં અને એના આગળ પાછળના સમયમાં બહુ મોટા પ્રમાણમાં યુદ્ધ અને રોગ આખી દુનિયામાં ફેલાતા હોય છે. અને એની ઇફેક્ટ જે છે 2028 સુધી રહેવાની છે. અને સ્પેશિયલ મોટો ગ્રહ પ્લુટો જેવો અભિજીત નક્ષત્રમાંથી પસાર થઈને ફરી આગળ જઈને ફરી વક્રી થઈને ફરી જ્યારે અભિજીતમાં આવશે ત્યારે એની તીવ્રતા ખૂબ જ વધારે રહેશે. એટલે હજી પણ યુદ્ધ વિરામ, સીઝ ફાયર આ ફક્ત પ્રેક્ટિકલ છે, હજી ખતરો ટળ્યો નથી. વિશેષ કરીને ચંદ્રને પણ જોવું હોય છે, ચંદ્રની શૃંગોન્નતિને પણ જોવું હોય છે, સૂર્યની સંક્રાંતિ પણ જોવાની હોય છે, શનિ અને મંગળની યુતિ છે અને સૂર્ય શનિને ક્રોસ કર્યો તે સમયમાં આપણે જોયું કે ખાસી એવી મંદી આવી હતી. અને હવે મંગળ જ્યારે શનિને ક્રોસ કરશે એની ઇફેક્ટ પણ બહુ ખરાબ રહેવાની હોય છે. અને વિશેષ કરીને શનિ, મંગળ, રાહુ, નેપચ્યુન જેવા મોટા ગ્રહો અને પ્લુટો જેવો ગ્રહ અભિજીત નક્ષત્રથી પસાર થાય, આ સમય જે છે દેશ અને દુનિયા માટે ખરાબ હોય છે. પ્લુટો લાંબા ટાઈમથી ચાલી રહ્યો છે, એની અવધિ જે છે 4-4.5 વર્ષની ઇફેક્ટ હોય છે. પણ એની સાથે સાથે જ્યારે શનિ જેવો ગ્રહ મંગળ સાથે મળતો હોય છે, પ્લુટો જેવો ગ્રહ મંગળ સાથે હોય અને નેપચ્યુન જેવા ગ્રહ સાથે યુતિ થતી હોય છે, ત્યારે એની તીવ્રતા જે છે ખૂબ જ અધિક હોય છે. હા, તો શાસ્ત્રીજી તમે બહુ સરસ રીતે સમજાવ્યું
કે જ્યારે ગ્રહોની અસર થાય છે અને ઘણી વખતે જે કહેવાય કે નેપચ્યુન જેવો ગ્રહ છે એ ગેસ ગ્રહ છે, પણ એ પણ માર્કેટ ઉપર અસર કરે છે અને વાતાવરણમાં જેમ અસર કરે છે એમ માર્કેટ પર દશા અને દિશાઓ પર પણ અસર કરે છે. તો દર્શક મિત્રો, આ બહુ સરસ રીતની રસપ્રદ ચર્ચા આપણી ચાલી રહી છે. હવે બ્રેક પછી આપણે જોઈશું કે આગામી સપ્તાહનું માર્કેટ કેવું રહેશે. તો ક્યાંય જતા નહીં, એક બ્રેક પાછળ આપણે પાછા મળીશું. બ્રેક બાદ દર્શક મિત્રો તમારું સ્વાગત છે. અત્યાર સુધી આપણે ચર્ચામાં જોયું કે શનિ મંગળ રાહુની શું અસર થાય છે, સાથે આપણે એમ જોયું કે માર્કેટમાં વોલેટિલિટી માટે કયા ગ્રહો અસરકારક બને છે. આ બધી વાતો થઈ આપણે કે કેમ થાય છે, શા માટે થાય છે, શું થાય છે. પણ દરેક ટ્રેડર્સ મિત્ર હોય આપણો, અથવા તો પછી દરેક આપણે જે રોકાણકારો હોય, એને એક પ્રશ્ન સતાવતો હોય છે કે ભવિષ્ય શું, આગળ શું થશે. અને ઘણી વખતે આપણે એવું કહે છે કે લોંગ ટર્મનું કહીએ છીએ કે ભાઈ 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, આ બધું કહે છે. પણ આ જે પ્લેટફોર્મ છે ને, એનું નામ જ છે ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવું સરનામું. એટલે અમારો પહેલો પ્રયાસ એવો હોય છે કે અમારી જે દર્શકો હોય એ લોકોને નફો થાય, અને નફો એ ટૂંકા ગાળામાં થાય. તો જે કહેવાય ને કે ફળ પાકે તરત ફળ પાકી જાય, એની મીઠાશ આપણને વધારે આવે, અને બહુ ધીરજ જોઈએ તો ગળી ગયેલા ફળની કોઈ મજા આપણને આવતી નથી. તો આપણે શાસ્ત્રી આપણી સાથે જ છે. આપણે સીધા એમને જ પૂછીએ કે આગામી સપ્તાહમાં, એટલે 13 તારીખથી લઈને 17 તારીખ સુધીનું જે આગામી સપ્તાહ આવે છે, એ સપ્તાહની અંદર માર્કેટને શું ચાલ રહેશે. આપણે અહીંયા જ્યોતિષ પ્રમાણે જોઈએ તો સોમવારે 13 તારીખ એકાદશી છે, અને એકાદશી જે છે એ તેજીકારક દિવસ હોય છે, અને સૂર્યચંદ્રની વચ્ચેનું જે ડિફરન્ટ હોય છે એ સારો એવો તેજીકારક હોય છે. અને નક્ષત્ર ધનિષ્ઠા નક્ષત્ર છે. અને વિશેષ કરીને યુતિની વાત કરીએ તો 11 વાગ્યાના સમયે મંગળ અને નેપચ્યુનનું 0 ડિગ્રીનો એટલે કે યુતિ છે, જે આમ મંદીકારક હોય છે. નેપચ્યુન કોઈ પણ ગ્રહ સાથે મંદી કરતો હોય છે, પરંતુ મંગળ અસ્તનો હોવાથી અસ્તગત મંગળ અને મિત્ર સાથે વિપરીત ફળ આપે, એટલે કે તેજી આપે. એની સાથે નેપચ્યુન અને મંગળની ક્રાંતિ સામ્ય છે. એ સિવાય વિશેષ ગુરુ અને શુક્રની પણ જે છે ત્રિએકાદશેષ સંબંધ છે, એ પણ તેજીકારક છે. અને વિશેષ કરીને જો કહીએ તો સોમવારનો દિવસ એકાદશી અને મંગળ, નેપચ્યુન, શુક્ર, ગુરુ એવા બધા મોટા ગ્રહોના ઇફેક્ટના કારણથી માર્કેટ જે છે મોસ્ટલી તેજ રહેવાની શક્યતાઓ વધારે છે. પછી જો મંગળવારની વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકર જયંતિ છે, એટલે કે મંગળવાર માર્કેટ બંધ રહેશે અને સોમવારે જ નિફ્ટીની એક્સપાયરી રહેશે. અને મંગળવારના દિવસે સૂર્ય સંક્રાંતિ પણ છે. માર્કેટના સમયમાં હોય તો એની ઇફેક્ટ વિશેષ આવે, પરંતુ સૂર્ય સંક્રાંતિ એ મંદીકારક જ છે. સવારે 9:38 સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. અને એ પછી બુધવારની ગણતરી ગણીએ તો 15 તારીખ બુધવાર ચૈત્ર કૃષ્ણ ત્રયોદશી છે, અને નક્ષત્ર જે છે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર, અને ચંદ્ર કુંભ રાશિમાં રહેશે 9:38 સુધી. એ પછી મીન રાશિમાં પ્રવેશ કરશે. અને ગ્રહોની ગણના કહીએ તો સવારે મંગળ અને ગુરુ બંનેની વચ્ચે એક યોગ છે, જે મંદીકારક છે. પરંતુ ફરી હું અહીંયા એ જ વસ્તુ કહીશ કે મંગળ અસ્તગત હોવાથી આ તેજીનો ફળ આપશે. અને બુધવારના દિવસે માર્કેટ જે છે એક ગેપ અપ ઓપનની સંભાવના પણ લાગે છે. અને એ સિવાય બીજા પણ 2-3 યોગ છે જે તેજીકારક જ છે. સૂર્ય સાથે ગુરુનું પણ એક યોગ છે જે તેજીકારક છે. સામાન્ય રીતે રોજના ગ્રહોમાં ચંદ્ર વિશેષ ફળ આપે છે, પરંતુ જ્યારે મોટા ગ્રહોની યુતિ હોય તો વિશેષ ઇફેક્ટ જે છે મોટા ગ્રહોની જ હોય છે. અને એના કારણથી બુધવારે પણ તેજી રહેવાની શક્યતા વધારે છે. પછી ગુરુવારના દિવસે ચૈત્ર કૃષ્ણ ચતુર્દશી છે, અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર
અને ચંદ્ર જે છે મીન રાશિમાં રહેશે. વિશેષ કરીને 7 વાગે ચંદ્ર શનિની યુતિ જે મંદીકારક હોય છે અને મોટાભાગના યોગ, નાના મોટા બીજા પણ વિશેષ યોગ જે છે એ બધા મંદીકારક યોગ છે. તેથી સેન્સેક્સની એક્સપાયરી જે છે ટોટલ મને નેગેટિવ દેખાય છે અને એમ કહી શકાય કે સેલ ઓન રાઇઝ રહેવાની શક્યતા વધારે છે. પછી સપ્તાહનો અંતિમ દિવસ 17 એપ્રિલ શુક્રવારનો દિવસ છે. ચૈત્ર અમાવસ છે અને અમાવસના દિવસે તો ખૂબ જ વધારે વોલેટિલિટી હોય છે અને નક્ષત્ર રેવતી 12:17 સુધી, એ પછી અશ્વિની નક્ષત્ર અને ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. તો મંગળ અને પ્લુટો ત્રિએકાદશે સંબંધ આ તેજીકારક છે. આમ પ્લુટોને મંગળ જેવો જ ગ્રહ કહેવાય છે. સૂર્ય ચંદ્રની ક્રાંતિ સામ્ય એ પણ તેજીકારક છે. મંગળ બુધ બંનેની ક્રાંતિ જે છે સામ્ય છે એ પણ તેજીકારક છે. આમ શુક્રવારની ગણતરી કહીએ તો ઓવરઓલ જે છે તેજી અને બાય ઓન ડિપ્સ કહી શકાય. દિવસનો ટ્રેન્ડ ટોટલ સ્ટ્રોંગ અને બુલિશ. વિશેષ કરીને ગુરુવાર સિવાય બાકીના બધા દિવસોમાં જે છે સારી એવી તેજી દેખાય છે. પરંતુ અહીંયા એક વિશેષ જો કહું તો ફરી એક વખત પહેલાં જ કહ્યું હતું એ પ્રમાણે શનિ અને મંગળ એકબીજાના દીપ્તાંશમાં છે અને આની યુતિ જે છે 20 તારીખે થવાની છે. ઇફેક્ટ જો આવે તો 500-700 પોઈન્ટની મંદી પણ આવી શકે, પરંતુ એક દિવસની જે ઇન્ટ્રાડે ટ્રેન્ડની ગણતરી કહીએ તો ગુરુવાર સિવાય બાકીના બધા જ દિવસો તેજીકારક દેખાય છે. અને વિશેષ કરીને શુક્રવારે કોઈક ન્યૂઝ હોઈ શકે, પરંતુ ગેપ અપ ઓપન પણ સંભાવના લાગે છે. પણ આપણી પરંપરા પ્રમાણે જોવા જઈએ તો આપણે દર એપિસોડમાં કુંડળીઓ લેતા હોઈએ છીએ, જે આપણા દર્શકો આપણને મોકલાવે છે. તો એની અંદરની એક કુંડળી છે આપણી પાસે આવી છે, એ છે વીરભાઈની કુંડળી છે. એની અંદર જોવા જઈએ તો વીરભાઈએ જે પ્રશ્ન પૂછ્યો છે કે નિફ્ટી કે માર્કેટ, એમાં માર્કેટમાં એમને જે લોંગ ટર્મ કરવું કે શોર્ટ ટર્મ કરવું એના માટેની જો એમની પાસે કુંડળી આવી છે આપણી પાસે, અને કુંડળીમાં એમાં એમનો પ્રશ્ન એવો છે કે લોંગ ટર્મ કરવું કે શોર્ટ ટર્મ કરવું. વીરભાઈ દાણીનો પ્રશ્ન છે. હવે જો શાસ્ત્રીજી આપણે જો એમાં એમની તારીખ અને સમય જોઈએ તો એમનો સમય છે 11 વાગ્યાનો રાતનો અને તારીખ છે 12/6/1991 અને સ્થળ છે અમદાવાદ. હવે આ ભાઈ છે, એમનો પ્રશ્ન એ છે કે એમને માર્કેટમાં રોકાણ કરવું છે તો રોકાણ માટે લોંગ ટર્મમાં કરે, શોર્ટ ટર્મમાં કરે, એ રીતનું છે. અને બીજો એમનો પ્રશ્ન છે કે રાહુ એમની કુંડળીમાં 12મે બેઠો છે તો એમને જન્મસ્થળ ઉપર ફાયદો થશે કે જન્મસ્થળથી દૂર જઈને એમને ફાયદો થશે, એ પણ એમને પ્રશ્ન છે. વીરભાઈની કુંડલી 12 જૂન 1991 રાતના 11 વાગ્યાનો સમય અને સ્થળ છે અમદાવાદ. મકર લગ્નની કુંડલી છે. લગ્નમાં સ્વગૃહી શનિ બેઠો છે અને 7મા સ્થાનમાં શુક્ર, મંગળ અને ગુરુ જેવો ગ્રહ, અને લક્ષ્મી યોગ કહેવાય. અને જ્યારે 12મા ભાવમાં રાહુ હોય, ચોથા ભાવમાં પાપગ્રહ કે 12મા ભાવમાં રાહુ હોય તો જાતકને જન્મ સ્થળ છોડે નહીં ત્યાં સુધી એને લાભ થાય નહીં. લક્ષ્મી યોગ છે. આમ કહીએ તો પુષ્કળ ધન આપવાવાળો ગ્રહ મંગળ અને શુક્ર, મંગળ અને ગુરુ, એટલે કે લક્ષ્મી યોગ છે. અને પ્લસ ચોથા સ્થાનનો સ્વામી 7મા સ્થાનમાં બેઠો છે. ચોથું સ્થાન જે છે એને સંગ્રહ સ્થાન કહેવાય અને ચોથાથી ચોથે એટલે કે સારી રીતે જે છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. બાકી બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કહી શકો છો. અને આમને સ્ટોક માર્કેટથી લાભ થશે કે નહીં એના માટે વિશેષ જોઈએ તો 5મો ભાવ જોવું છે. અને જ્યારે 5માનો સબલોડ શનિ છે અને આ જે છે ગ્રહ ઇન્ડિકેટ સિંગલ ડિજિટ કરે છે, એટલે કે ઇન્ટ્રાડે કે એ પ્રકારનો
કોઈ પણ એમને વિશેષ કરીને લાભ ન થાય. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આમના માટે બેસ્ટ રહેશે. અત્યારે દશા ભુક્તિ જો જોવું હોય તો ગુરુની દશા છે અને રાહુનું અંતર છે એ 28 સુધી જ છે, અને આ સમય જે છે એટલો કંઈ વિશેષ સારો નથી. એટલે અત્યારે હાલ પૂરતી આમાં કંઈક વિશેષ ઇન્વેસ્ટ કરવા જેવું પણ નથી. તો વીરભાઈ, આપનો જે પ્રશ્ન હતો એ અમે અમારા પ્લેટફોર્મ પર લીધો છે, અને તમે જે તમારી માહિતી આપી, પ્રશ્ન આપ્યો હતો એના ઉપર છે. તો શાસ્ત્રીજીએ જે રીતે કીધું કે તમારી કુંડળીમાં રાહુ ક્યાં છે, તમારા માટે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સારું રહે છે, ઇન્ટ્રાડે કરો તો ત્યાં ધ્યાનથી કરો, અને એના માટેનું આપ્યું છે. હવે શાસ્ત્રીજી એક આપણી પાસે બીજી કુંડળી આવી છે જેનો વૃષભભાઈ છે, અને એમનો સમય છે 8 વાગ્યાનો સાંજના સમય. નામ વૃષભભાઈ છે, પાઠક, અને એમનો જે સમય છે રાત્રિના 8 વાગ્યાનો છે, અને 2/8/1979 1979નો છે, અને કાવી કરીને સ્થાન છે એમનું. હવે એમનો પ્રશ્ન એવો છે કે માર્કેટ જ્યારે આ માર્કેટની અંદર શું કરે, અને એમને જે પ્રશ્ન છે માર્કેટ મારશે, એમનો સ્પેશિયલ પ્રશ્ન એવો છે કે એગ્રી કરવું કે નોન એગ્રી કરવું, અને નોન એગ્રીમાં કમ્યુનિટીમાં જવું કે ના જવું. તો શું એમના કુંડળી ઉપરથી આપણે ખ્યાલ આવી શકે કે આ જે વ્યક્તિ છે એને કમોડિટીમાં આગળ વધવું જોઈએ કે પછી એમાં કમોડિટીમાં એમને ફ્યુચર કેવું છે એ આપણે જાણી શકીએ આમાંથી? વૃષભભાઈ, આ જે કુંડલી છે મકર લગ્નની કુંડલી છે, અને ચંદ્ર એકાદશ એટલે 11મા સ્થાને વૃશ્ચિક રાશિમાં બેઠો છે, બીજા ભાવમાં કેતુ, અને અષ્ટમ સ્થાનમાં રાહુ સાથે શનિ બેઠો છે. ચોથા સ્થાનનો સ્વામી મંગળ છઠ્ઠે બેઠો છે, અને 4 ગ્રહ સપ્તમ ભાવમાં સૂર્ય, બુધ, શુક્ર અને ગુરુ. અહીંયા ગુરુ ઉચ્ચનો છે, અને આમનો પ્રશ્ન છે કે કોમોડિટી કરાય કે ના કરાય. સૌથી અગત્યની વસ્તુ એ છે કે જ્યારે અષ્ટમેશનો સંબંધ ત્રીજા સ્થાનના સ્વામી સાથે હોય તો આ જાતકને કેટલું પણ કંટ્રોલ કરે પણ સ્ટોક માર્કેટ છોડે નહીં. જ્યારે અષ્ટમેશનો સંબંધ પંચમ સ્થાનમાં હોય તો સ્ટોક માર્કેટ હોય છે, પરંતુ ત્રીજા ભાવમાં હોય તો આવા જાતક પ્યોરલી ઓપ્શન ટ્રેડર હોય છે. અને ત્રીજા સ્થાનનો સ્વામી 7મા સ્થાનમાં ગુરુ ઉચ્ચનો બેઠો છે, એટલે હું ના કહું તોય કરવાના છે, પરંતુ આમને છે સારું છે. ઇક્વિટી કરતાં કોમોડિટીમાં વિશેષ સારું રહેશે. અને અત્યારે હાલમાં આમની દશા જે છે એ શુક્રની છે. શુક્રની દશામાં કંઈ ખાસ એટલું દેખાતું નથી, એટલે આમની દશાની ગણતરી ગણીએ તો શુભ ગ્રહો અત્યારે કલિયુગમાં શુક્ર તો સારું ફળ આપે છે, પરંતુ ખાસ કરીને ગુરુ, કેતુ અને રાહુ આ જે છે 1 નંબરના ગ્રહ છે, આમની દશા આમના માટે ખૂબ સરસ રહેશે. અને 2nd નંબરમાં સૂર્ય અને ચંદ્રની દશા આમના માટે સારી રહેશે. એટલે કે શુક્રની દશા તો હજી હમણાં સ્ટાર્ટ થઈ છે, બહુ લાંબા ટાઈમ સુધી ચાલશે, પરંતુ શુક્રના અંતરમાં 27 સુધી એટલે કે 13 માર્ચ 2027 સુધી શુક્રની દશા એ ન્યુટ્રલ રહે. એ પછીનો સમય જે છે આમના માટે ખૂબ સરસ અને ખૂબ પ્રોફિટેબલ રહેશે. તો વૃષભભાઈ, તમારો જે પ્રશ્ન હતો એનું નિરાકરણ આપવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તમને શાસ્ત્રીજીએ બહુ સરસ રીતે કીધું કે તમે જે કામ કરો છો કમોડિટીનું, તમારો જે પ્રશ્ન હતો એ કમોડિટીમાં તમને ચોક્કસથી લાભ થશે, ચોક્કસથી ફાયદો થશે. અને સાથે એ પણ કીધું કે તમારો અહીંયા શુક્રની દશા ચાલી રહી છે, તો શુક્રની દશા છે કે વૈભવ તમને આપી શકે, તમારું ખ્યાતિ પણ આપી શકે, અને તમે જે વિચાર કરી રહ્યા છો કમોડિટીમાં જવાનો, તો એના પર આશા રાખીએ કે ગણેશજી તમને મદદ કરે અને તમે આમાં સફળ થાઓ. તો આ અમારો નાનકડો પ્રયાસ હતો. તો દર્શક મિત્રો, તમારા બી કોઈ આવા પ્રશ્નો હોય, તમારી કોઈ કુંડળી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અને આ વિડીયોમાં બસ આટલું જ. જતાં જતાં આપણે શાસ્ત્રીજી સાથે એમના મંતવ્ય લઈએ, અને એમને જે માહિતી આપી છે એ કયા બેઝ ઉપર આધારિત છે, કેમ આપી છે, એનો શું આધાર છે, એના ઉપર આપણે માહિતી લઈએ. શાસ્ત્રીજી, તમારી છેલ્લી ટિપ્પણી આ એપિસોડમાં. છેલ્લી ટિપ્પણીમાં હું વિશેષ કરીને
ઇન્વેસ્ટરને હું કહીશ કે અત્યારે જે સારી તેજી દેખાય છે એ ભ્રમમાં રહેવું નહીં. નિફ્ટી, સેન્સેક્સ ખૂબ વોલેટાઇલ છે, પરંતુ અહીંયા હું જે કહી રહ્યો છું એ સંપૂર્ણ રીતે જ્યોતિષીય માધ્યમથી કહું છું. એટલે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરવાવાળાને પણ હું એક જ સલાહ આપીશ કે એપ્રિલ મહિના સુધી શાંતિ રાખે, કોઈ પ્રકારનું ઇન્વેસ્ટ ન કરે. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં બસ આટલું જ. અન્ય બુલેટિનમાં આપણે આગળના બુલેટિનમાં આવી જ રસપ્રદ ચર્ચા કરતા રહીશું. તમે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.